બહુ જ સારું શીખવા મળે છે અને બહુ જ સારું નોલેજ આપે છે. હેલો, તો અમે આજે અહીંયા મારા મેમ સાથે ને મારા બધા ફ્રેન્ડ સાથે અહીંયા આવ્યા છીએ સાયન્સ સિટી ફરવા. અને અહીંયા આગળ એસ્ટ્રોનોમીમાં આમ બધું ફર્યા, બહુ જ સારું છે અને એક્સપ્લેનેશન પણ સારું છે. એમાં બધું સ્ટાર્સ કેવી રીતના થયા, પછી બધા ચંદ્રયાન, પછી મંગળયાન, એ બધું શીખવા મળ્યું અમને લોકોને અને બહુ જ સરસ મજા આવે એવું છે અહીંયા આગળ. થેન્ક યુ. બહુ જ સારું શીખવા મળે છે અને બહુ જ સારું નોલેજ આપે છે. આગળ જઈને અમે મોટા થઈશું તો એવું લાગે છે કે અમે પણ સાયન્ટિસ્ટ બારેમાં કંઈ જાણી શકીએ છીએ, એસ્ટ્રોનોમીના બારેમાં કંઈ જાણી શકીએ છીએ અને બહુ જ સારા બધું છે. થિયેટર્સ પણ બહુ જ સારા છે અને નોલેજ પણ બહુ જ સારી છે અને ગાઈડન્સ પણ બહુ જ સારું છે. થેન્ક યુ. અહીંયા તમને બહુ બધું નોલેજ મળે અને તમને જે શીખવું હોય શીખી શકીએ. અગર તમે મોટા થઈને અગર કંઈ શીખવું હોય તો બી એના માટે પ્રિફર છે આ. અને અહીંયાની ગાઈડન્સ અને બહુ જ સારી છે. અહીંયાના એક્સપ્લેનેશન બહુ જ સારા હતા. મને અહીંયા આવીને બહુ ગમ્યું, કેમ કે જો કોઈ મોટા થઈને કોઈનું ડ્રીમ હોય કે સાયન્ટિસ્ટ કે એસ્ટ્રોનોટિસ્ટ બનવું હોય તો અહીંયા જરૂર આવવાની જગ્યા છે, કેમ કે અહીંયા એટલું બધું ગાઈડન્સ આપે છે એકદમ પરફેક્ટ રીતે. અને અહીંયા જે તમે ગાઈડથી ના સમજી શકો તો ઇમેજીસથી અને લખ્યું છે એ પ્રમાણે કેટલું મસ્ત છે ને, મજા આવી. Today we saw 5 galleries here. They motivate students and children to be astrologers, scientists, and that's why I love this place. આજે અમે સ્ટેમ એકેડેમીથી આવ્યા છે ટ્યુશનમાં. અમને પ્રવાસ તરીકે સાયન્સ સિટીમાં લઈ આવ્યા છે. અહીંયા ઘણું બધું શીખવા માટેની વસ્તુઓ છે, જેવી રીતે અહીંયા 5 ગેલેરીઓ છે, સ્પેસ, એસ્ટ્રોલોજી અને એક્વેટિક ને એ બધામાં અમે જઈને આવ્યા. અહીંયા ઘણું બધું શીખવા માટેનું છે અને અહીંયાની ગાઈડલાઇન્સ અને એ ઘણું સારું છે.